ओम नमो भगवते वैवस्वते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। चश्मा पर कई प्रकाश पड़े छे खबर नहीं। હવે નહીં મંત્ર 10 એ યોગાભ્યાસ વેદાંત પ્રતિપાદિત વેદાંતમાં જે મહત્વનું છે યોગાભ્યાસ એની વાત કરી અને મંત્ર 11 માં લક્ષ્ય રૂપે યોગાભ્યાસથી જે પ્રાપ્ત થનારું લક્ષ્ય છે એની વાત કરી. યોગાભ્યાસથી પ્રાપ્ત થનારું લક્ષ્યને યોગ જ કીધું છે. તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામિન્દ્રિય ધારણા. યોગાભ્યાસથી યોગ જે પ્રાપ્ત થાય છે એ યોગ જ છે. તો કોની સાથેનો યોગ છે એ શું છે નિરતિશય આનંદ અવાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ રૂપ આ યોગ છે. તો મંત્ર 10 એટલે વેદાંત પ્રતિપાદિત જે યોગ છે એટલે પતંજલિ મહાભાષ્ય પતંજલિ અષ્ટાંગ યોગ કરતા આપણો જે યોગ છે કઈ રીતે જુદો પડે છે. એમાં પતંજલિ જે અષ્ટાંગ યોગ છે એમાં નિર્વિકલ્પ સમાધિ એ છેલ્લું એટલે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવી એ જ એનું લક્ષ્ય છે. તો આપણું નિર્વિકલ્પ સમાધિ એ પણ એક ચિત્તની અવસ્થા જ છે, અનુભવ છે, એ જ્ઞાન નથી. પછી નિર્વિકલ્પ સમાધિના અનુભવમાં ગુરુ વાક્યનો જે ઉપદેશ છે એના ઉપર વિચારણા કરવામાં આવે તો પછી આપણને મોક્ષ વગેરે સ્વરૂપ સ્થિતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આપણા માટે અષ્ટાંગ યોગનું શું મહત્વ છે? વેદાંતના શ્રોતા માટે અષ્ટાંગ યોગની મદદથી જ્ઞાન ધારણ થઈ શકે એવા અંતઃકરણનું નિર્માણ કરવું. અષ્ટાંગ યોગ પણ જ્ઞાન પ્રાપ્તિના ઉપાય રૂપે વેદાંતમાં ઉપદેશ આવેલો છે. આપણા બધા પ્રકરણ ગ્રંથો છે, આ ઉપનિષદોમાં પણ આ મંત્ર 10 જે છે બધી યોગની જ વાત કરે છે. તો એ કઈ રીતે અંતઃકરણનું નિર્માણ થાય
અંતઃકરણ જ્ઞાનને અનુરૂપ બને. જેમ કીધું કે આત્મા જેવો છે એવું અંતઃકરણ સામાન્ય રીતે બની જાય. આત્મા કેવો છે? સંન્યાસી છે, તો આપણી બુદ્ધિ પણ કોઈ સુખ અન્યત્ર છે એવા સંકલ્પ ના કરે. મન રાગદ્વેષ પૂર્વક સુખને શોધવાના સંકલ્પો ના કરે. બહિર્મુક્તામાંથી મુક્તિ માટે આ બધું યોગાભ્યાસ એ ખૂબ જ અગત્યનો છે. પરંતુ આપણે પણ જ્ઞાન પ્રાપ્તિના ઉપાય રૂપે જ આ યોગનો ઉપદેશ આપવામાં આવે છે, અષ્ટાંગ યોગનો. એના દ્વારા અષ્ટાંગ યોગમાં ધ્યાન સમાધિ વગેરે જે છે કઈ રીતે પ્રાપ્ત થાય છે? શરીરમાં વિવિધ જે ચક્રો આવેલા છે એ ચક્રોના ધ્યાન પૂર્વક આ શું કહેવાય એકાગ્રતા છે ધ્યાનની વગેરે પ્રાપ્ત થતું હોય છે. ધારણા કક્ષાની એકાગ્રતા, ધ્યાન કક્ષાની એકાગ્રતા, સમાધિ કક્ષાની એકાગ્રતા કઈ રીતે પ્રાપ્ત થાય? ચક્રના ઉપર ધ્યાન કરવાથી. આપણે વેદાંતમાં કોનું ધ્યાન કરવાનું છે? સગુણ બ્રહ્મનું. સગુણ બ્રહ્મનું, ઈશ્વરનું, અથવા તો આપણા શાસ્ત્રો પ્રતિપાદિત જે ઈશ્વર તત્વ છે, ઈશ્વર તત્વ હોય, અવતાર તત્વ હોય, રામ કૃષ્ણ વગેરે જે છે એનું ધ્યાન કરવાનું આપણામાં વેદાંતમાં મહત્વ છે. કેમ? કારણ કે એનાથી દૃષ્ટ અને અદૃષ્ટ બંને પ્રકારના ફળ મળે છે. ઈશ્વરનું પ્રેમપૂર્વક ધ્યાન, ઉપાસના, આરાધના વગેરે કરીએ ત્યારે દૃષ્ટ ફળ શું મળે છે? આપણું અંતઃકરણ એકાગ્ર થાય છે ઉપાસના ધ્યાન વગેરે કરવાથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય વગેરે જે જપ કરીએ છીએ, જપ ધ્યાન વગેરે ઉપાસના, આ યોગ વગેરે જે છે એનાથી શું થાય છે? દૃષ્ટ ફળ એનું આવું મન એકાગ્રતા થાય, મન એકાગ્ર બને, ચંચળતા રૂપી દોષમાંથી, વિક્ષિપ્ત વગેરે દોષમાંથી મુક્ત બને. અને અદૃષ્ટ ફળ જે છે ને એ કેવું છે? આત્માના સ્વભાવને અનુકૂળ આપણું અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરે બનતા જાય છે. એટલે આત્મ સ્વરૂપ આવિર્ભાવ થવાની અનુકૂળતા નિર્માણ પામતી જાય છે. એ અદૃષ્ટ ફળ છે. એ ખાસ અગત્યનું છે. અદૃષ્ટ ફળ સમજવું હોય આ યોગાભ્યાસનું આપણા માટે, તો અદૃષ્ટ ફળ ન મળે ને તો આ વેદાંતનો સંપૂર્ણ અભ્યાસ જે છે ને એ એકેડેમિક લાગે. કંઈક યાંત્રિક, હા હું મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, આમ એકેડેમિક લાગે. એટલે બૌદ્ધિક કસરત રૂપ ઘણી વાર લાગતું હોય છે આ વેદાંતનું અધ્યયન. જયારે મોટા મોટા બધા ગ્રંથો ભણીએ ત્યારે ઘણી વાર એવું લાગે કે આ તો બધી બુદ્ધિની કસરત રૂપ છે, મારા જીવન સાથે કેમ એનો કોઈ સંબંધ થતો નથી. તો વેદાંતનું આ યોગાભ્યાસ વગેરે જે છે એનું અદૃષ્ટ ફળ મળ્યું નથી. એટલે અદૃષ્ટ ફળ મળે તો મારા જીવન સાથે આ વેદાંતનો જે બોધ છે ને એને આપણે સાંકળી શકીએ. અને એટલા માટે અદૃષ્ટ ફળ મળે એટલા માટે શાસ્ત્ર પ્રતિપાદિત સગુણ બ્રહ્મનું ધ્યાન અહીંયા કરવાનું છે, નહીં કે ચક્રો ઉપરનું ધ્યાન. વેદાંતમાં પણ યોગાભ્યાસ ખૂબ જ અગત્યનો છે, પણ કેવો છે કે જેમાં ઈશ્વર સાથે પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક આપણું જોડાણ થયેલું હોય, પ્રેમથી એનું નામ, જપ, ધ્યાન વગેરે લેવાય. એટલે એ અદૃષ્ટ ફળ ખૂબ જ મહત્વનું છે. અને એટલા જ માટે ભગવદ્ ગીતાના ભાષ્યમાં પણ ઘણી વખત આ કૃતોપાસ્તી, અકૃતોપાસ્તી વગેરે જેવા એક ટેકનિકલ શબ્દ અહીંયા ભાષ્યમાં હોય છે. તો કૃતોપાસ્તી એટલે શું? આ ભેદ સ્વરૂપાનંદજી મહારાજ બહુ સુંદર રીતે કહેતા હોય છે કે જેણે ઈષ્ટના દર્શન સુધીની ઉપાસના કરેલી છે, ઈષ્ટદેવના સગુણ બ્રહ્મની દર્શન પર્યંતની જેણે ઉપાસના ભક્તિ કરેલી છે, એને નિધિધ્યાસન કરવાની જરૂર પડતી નથી. એને શ્રવણ માત્રથી તત્વમસી મહાવાક્યના બોધ પ્રમાણે બ્રહ્માકાર વૃત્તિ જન્મે છે અને એ જ્ઞાન નિષ્ઠ એને પ્રાપ્ત થઈ જાય છે. ઉપાસનાનું આ વેદાંત પ્રતિપાદિત યોગનું આટલું બધું મહત્વ છે. કૃતોપાસ્તી એટલે જેને એને નિધિધ્યાસન કરવાની જરૂર પડતી નથી, શ્રવણ માત્રથી વેદાંત બોધમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય છે. શ્રવણ માત્રથી જ હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી જુદો એવો સર્વવ્યાપક ચૈતન્ય છું, સર્વાત્મા છું, બ્રહ્મ છું, પૂર્ણ છું એવું બોધ એને, એવા બોધમાં એને નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય છે. નિધિધ્યાસન શેના માટે જરૂરી છે? નિધિધ્યાસન થી શું થાય? અંતઃકરણ શુદ્ધ થાય. નહીં, નિધિધ્યાસન થી અંતઃકરણ શુદ્ધ ના થાય. ખોટા ખ્યાલો એ દૂર થાય. આપણી ખોટી સમજો જે છે, જે જૂના સંસ્કાર છે
હમ. ડેમોલિશ થાય અને નવા સંસ્કાર આત્માના અનુકૂળ પડતા જાય. વિપરીત ભાવનાથી મુક્તિ એટલે દેહાધ્યાસ કે જે ખોટા સંસ્કારો કીધા એ જ પ્રમાણે વિપરીત ભાવના, હું દેહ છું એ વિપરીત ભાવના છે. વિપર્યયથી મુક્તિ માટે, વિપર્યય એટલે શું? સ્વાભાવિક રીતે આ શરીરને હું માનવાના સંસ્કાર અનાદિકાળથી છે. એટલે શ્રવણજન્ય જ્ઞાન હોય છતાં પણ વ્યવહારમાં દેહ રૂપે જ વ્યવહાર થતો હોય છે. દેહ કેવો પરિચ્છિન્ન છે, એટલે દેહ રૂપે વ્યવહાર થવો એટલે શું? પરિચ્છિન્ન રૂપે વ્યવહાર થાય છે. એટલે કે હું મારું સંકુચિત સ્વાર્થ વગેરે જે બધું છે એ સાચવીને વ્યવહાર થતો હોય છે. તો એ વિપરીત ભાવના જે વિપર્યય છે એને દૂર કરવા માટે સ્વાભાવિક ટેવ, સ્વાભાવિક એટલે જ ટેવ, ટેવથી થઈ જતું તાદાત્મ્ય, સ્વાભાવિક રીતે જે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ સંઘાત સાથે તાદાત્મ્ય થઈ જાય છે એની નિવૃત્તિ માટે નિધિધ્યાસન કીધેલું છે. એ નિધિધ્યાસન કરવાની જરૂર કૃતોપાસ્તીને રહેતી નથી, કે જેણે ઈષ્ટના દર્શન સુધીની આ ઉપાસના કે ભક્તિ કરેલી છે પ્રેમપૂર્વક, એને શ્રવણ માત્રથી જ્ઞાન થઈ જાય છે. શ્રવણ માત્રથી જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે, નિષ્ઠા એની થઈ જાય છે. મંત્ર 10 વડે જે યોગાભ્યાસ નું આખું નિરૂપણ થયું, યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ. આ જે છે ને મંત્ર 10 એ આખો ભગવદ્ ગીતાના અધ્યાય 6 નો બેઝ મંત્ર છે. આના ઉપરથી જ જાણે કે ભગવદ્ ગીતાનો 6થો અધ્યાયનો આખો ઉપદેશ થયેલો છે. તો આવો યોગાભ્યાસ નું શું મહત્વ? એવા અંતઃકરણનું નિર્માણ કરવું કે જેમાં આત્મા પોતે પોતાને પ્રકાશિત કરે. આપણું કામ શું છે? આત્માને જાણવાનો કે પરમાત્માને જાણવાનો એ તરફ આપણો પ્રયત્ન નથી. આપણો પ્રયત્ન, આપણી સાધના એવા અંતઃકરણનું નિર્માણ કરવું કે જેમાં પરમાત્મા પોતે પ્રસન્ન થઈને એના નિરૂપાધિક સ્વરૂપને પ્રગટ કરે. એટલે એ યોગાભ્યાસ થી આ એવા અંતઃકરણનું નિર્માણ થાય છે કે જે આત્માના સ્વભાવને અનુકૂળ હોય. આત્માને અનુકૂળ હોય ને એવું અંતઃકરણનું નિર્માણ થાય છે. આત્માના સ્વભાવ, આત્માનો સ્વભાવ શું છે? અસંગતા, વૈરાગ્ય, સંન્યાસ, સંન્યાસી, આત્મા નિત્ય સંન્યાસી છે. આ બધો આત્માનો સ્વભાવ છે. એવું અંતઃકરણ બની જાય, આત્માના સ્વભાવ પ્રમાણે એને અનુરૂપ અંતઃકરણ બની જાય, એ યોગાભ્યાસ છે. એટલે લગભગ આત્મા જેવું બની જાય છે અંતઃકરણ, આત્માના સ્વભાવ જેવું બની જાય છે. પછી મંત્ર 10 માં વાત કરી. મંત્ર 11 માં જે લક્ષ્ય પ્રાપ્ત થાય છે, તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણા, એટલે યોગ જ કહેવાય છે. યોગાભ્યાસને લીધે જે સ્થિતિ પ્રાપ્ત થાય છે એને પણ યોગ જ કહેવાય છે. એટલે એક એવો યોગ છે પ્રભવાપ્ય એવું, એટલે કે નિરતિશય દુઃખ પ્રાપ્તિનો યોગ એટલે સંયોગ, અને આ દુઃખનો આત્યંતિક વિયોગ, એવો આ યોગ પ્રાપ્ત થાય છે. અને મંત્ર 12 માં શ્રદ્ધાનું મહત્વ કીધું છે. શ્રદ્ધા શબ્દ પણ સત ધાતુમાંથી જ બને છે. એટલે શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ છે, એવી બુદ્ધિને શ્રદ્ધા કહેવામાં આવે છે. ઈશ્વર છે, જગત કારણ છે, જગત એમને મધ્ધરતાલ અસ્તિત્વમાં, બિગ બેંગ થિયરી, એક વિસ્ફોટ થયો અને જગત સર્જાઈ ગયું, એ મધ્ધરતાલ આવ્યું નથી. દરેકે દરેક કાર્ય જે છે એ એના કારણમાં વિદ્યમાન હતું અને માટે અભિવ્યક્ત થયું છે. કારણમાંથી કાર્યની અભિવ્યક્તિ થાય છે, ઉત્પત્તિ થતી નથી. એટલે એ ખાસ અહીંયા વેદાંતમાં સમજવાનું છે. એટલે જગત કારણ છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, એવી શ્રદ્ધા જેને છે ને એના માટે જ આ પરમાત્મા ઉપલબ્ધ થાય છે, પરમાત્માનું જ્ઞાન થવાની અનુકૂળતા થાય છે. તો એ મંત્ર 12 માં એવું કીધું કે આ નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક તત્વ છે એનું જ્ઞાન થાય કઈ રીતે? એ જ્ઞાન પ્રાપ્તિના કોઈ સાધનોથી એનું જ્ઞાન થવાનું નથી. જેમ કે મન, વાણી, ઇન્દ્રિય, કન્વેન્શનલ મીન્સ, પારંપરિક સાધનો જે છે ને, મન, ઇન્દ્રિયો, મન, વાણી વગેરે, બુદ્ધિ વગેરે થી એનું વિષયીકરણ થઈ શકવાનું નથી, જ્ઞેય રૂપે એને જાણી શકાતું નથી. કેમ? કારણ કે એ બધા ઇન્દ્રિયોની જેટલા પણ સાધનો છે એની પાછળ એને વાપરનારો, એનો પ્રયોજક છે પ્રત્યેગાત્મા. તો એ કઈ રીતે એના વિષય રૂપે જણાઈ શકે?
એટલે તો ભાઈ જાણવાનું નિર્ગુણ નિર્વિશેષ તત્વને મારે અત્યારે જાણવું છે. નિર્ગુણ કે જેમાં કોઈ ગુણ નથી, કોઈ વિશેષતા નથી, કોઈ ઉપાધિ સાથે એનો કોઈ પ્રકારે સંબંધ નથી, એવા નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વને મારે અત્યારે જ જાણવું છે. ત્યારે પછી કહે છે શ્રુતિ કે નૈવ વાચાન મનસા, એ આવી રીતે જ નહીં જણાઈ શકે. તો નિર્ગુણ ત્યાં કરવું શું પડશે? નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપે પરમાત્મા છે એવો પહેલા નિશ્ચય કરવો પડશે. એ નિશ્ચયને શ્રદ્ધા કીધી છે. જે એવો નિશ્ચય કરે છે અસ્તિ ઇતિ બ્રુવતઃ, જે મંત્ર 12 માં કીધું કે છે એ રૂપે, તો નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વ છે એ રૂપે જ એનો એ પ્રસન્ન થાય છે અને એ પોતાને પ્રગટ કરે છે. નિર્ગુણ કોઈ ઉપાધિ વગર નિરુપાધિક નું પણ જ્ઞાન ના થઈ શકે. તો અંતઃકરણ રૂપી ઉપાધિમાં નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ પોતે પ્રગટ થાય છે. એટલા માટે શ્રુતિ કહે છે અસ્તિ ઇતિ બ્રુવતઃ અન્યત્ર. એટલે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વ છે એવી શ્રદ્ધાપૂર્વક જે સાધક એને છે એવી શ્રદ્ધા ધરાવે છે, એ સાધકથી અન્યત્ર એટલે સાધકના પ્રત્યેગાત્મા રૂપે જ એ ઉપલબ્ધ થાય છે. અન્યત્ર ઉપલબ્ધ નથી થવાનો. કથમ તદ ઉપલબ્ધ્યતે, જે છે એવું કહે છે ને એનાથી અન્યત્ર ક્યારે નિર્ગુણ નિર્વિશેષ તત્વ પ્રગટ ના થઈ શકે. નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક આ બધાનો સરળ અર્થ હું થાય છે. નિર્ગુણ તત્વ કોણ છે એવું કોઈ પૂછે તો કે હું છું. નિર્વિશેષ તત્વ કોણ? આખા જગતમાં પરમાત્મા પણ નહીં. નિર્વિશેષ તત્વ કોણ છે? હું છું. નિરુપાધિક તત્વ કોણ છે? હું છું. એટલે પરમાત્માએ પણ પોતાના વાસ્તવિક સ્વરૂપના દર્શન ભક્તને આપવા હોય ને તો પરમાત્માએ નિરુપાધિક સ્વરૂપે જ આપવા પડે. કારણ કે હું નિરુપાધિક, જો પરમાત્માએ ત્યાં રહીને મને દર્શન આપતા હોય તો એ તો જ્ઞેય જ થઈ ગયા ને, એટલે મારાથી જુદા થઈ ગયા, અને એટલા માટે મને કોઈ એનો લાભ નથી. એવા પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. તો શ્રદ્ધા, પરમાત્મા પહેલા શ્રદ્ધેય હોય છે. ચલો જગત કારણ રૂપે છે, બ્રહ્મ છે વગેરે જગત કારણ રૂપે છે, પછી એ શ્રદ્ધેય પરમાત્મા વિજ્ઞેય બની જાય છે. કઈ રીતે? શ્રદ્ધા ધરાવનાર માટે અસ્તિ ઇતિ બ્રુવતઃ, એટલે પરમાત્મા છે જગત કારણ રૂપે છે એવા શ્રદ્ધા ધરાવનાર સાધક માટે એ જ પરમાત્મા નિરુપાધિક પોતાના નિરુપાધિક સ્વરૂપે પ્રગટ થાય છે. નિરુપાધિક તો એક જ તત્વ છે હું, એટલે મારા આત્મ સ્વરૂપે પ્રત્યેગાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. પરમાત્માને આ જ વસ્તુ 10મા અધ્યાયમાં કીધી ને, તેષામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્થઃ. પરમાત્મા પોતે જ્ઞાન દીપ પ્રગટાવીને આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ, બુદ્ધિ યોગ આપે છે કે જેના લીધે એ આ નિરુપાધિક તત્વ નિરુપાધિક સ્વરૂપે જાણી શકે. એટલે પરમાત્માને પણ પ્રસન્ન થાય, પરમાત્મા પણ પ્રગટ થાય ત્યારે પછી કેવી રીતે? એ પરોક્ષ રૂપે નથી થતા, નિરુપાધિક સ્વરૂપે જ શ્રોતાના સાધકના જે ભક્તના નિરુપાધિક સ્વરૂપે જ પ્રગટ થાય છે, આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય છે. એટલે 12મા મંત્રમાં આવી રીતે આ નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વને આ ચાર્વાકો, સાંખ્યો, નૈયાયિકો કોઈ સ્વીકારતા નથી. માત્ર આ વેદાંતી જ સ્વીકારે છે. અને એના માટે આ નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વ એટલે શું? સૌથી સરળ તત્વ, સૌથી સરળ, કે જેમાં કોઈ આડંબર નથી, કોઈ વિશેષતા નથી, કોઈ ગુણ નથી, એવો તો હું જ છું. એવું કઈ રીતે કહેવાય? સૌથી સરળ જે છે ને એ હું છું. આત્માનું સ્વરૂપ છે ને, આત્માનું સ્વરૂપ છે એકદમ સરળતા, બરાબર, અને એ જ હું છું. માટે આત્માના જે લક્ષણો છે મને લાગુ પડે. સૌથી સરળ ક્યારે હોવું જોઈએ? નિર્વિકારી હોય ત્યારે. સુષુપ્તિ અવસ્થામાં. સુષુપ્તિમાં કેવો હોવું જોઈએ? સૌથી સરળ, બધાને એકદમ પ્રેમ અને દયા આવી જાય ને એવો હોવું જોઈએ. કેવો સરસ બાળક સૂતું હોય, એટલે કોઈ જ પ્રકારના કોઈ જ વિશેષતા હોતી નથી સુષુપ્તિના હુંમાં. કેમ? બધી વિશેષતાઓનો ત્યારે ત્યાગ થયેલો હોય છે.
અને એ વખતે જે હું હોઉં છું ને એ સૌથી સરળ નિર્વિશેષ હું હોઉં છું. અને એ જ મારું સાચું સ્વરૂપ. વિશેષતા તો અધ્યારોપ ને વિશેષતાઓનો માત્ર ને માત્ર અધ્યારોપ થયેલો છે મારા ઉપર. નિર્ગુણ, બીજી એક વાત, નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વ અસ્તિ ઇતિ બ્રુવતઃ અન્યત્ર ન ઉપલભ્યતે. એટલે કે નિર્ગુણ નિર્વિશેષ તત્વની જ્યારે વાત થાય ત્યારે જાણે કે આમ અતીત, ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી એવું કહેવાય છે, જે બધાનું અતિક્રમણ કરીને રહેલું છે, બધાથી અતીત છે, મન અને વાણીથી અતીત છે, જગતથી અતીત છે, એવા તત્વનું અહીંયા એવું તત્વ એટલે નિર્ગુણ કે નિર્વિશેષ તત્વ છે. તો એવું અતીત તત્વ કઈ એટલે આપણને આમ જાણે કે એકદમ આમ એક્સાઇટમેન્ટ લાગે, અતીત છે ને એ બધું, પરંતુ એ તો હું જ છું, મારું સ્વરૂપ છે. નિર્વિશેષ તત્વ એકમાત્ર હું જ છું. અને એટલે એ આપણને અપ્રાપ્ત લાગે છે કારણ કે શ્રદ્ધા નથી. તો શ્રદ્ધાને લીધે એ જ નિર્વિશેષ તત્વ હું રૂપે વિજ્ઞેય બને છે. શરૂઆતમાં નિર્વિશેષ વગેરે જાણે કે પરોક્ષ અતીત છે ને એવું બધું લાગે, પરંતુ પછી એ જ વિજ્ઞેય બની જાય છે, વિશેષ રૂપે એ જ્ઞાત થાય છે, વિજ્ઞાત થાય છે. એટલે આત્મ સ્વરૂપે જ જ્ઞાતવ્ય છે આ નિર્વિશેષ તત્વ, એ તો હું જ છું. નિર્ગુણ બ્રહ્મ એટલે બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ છે એવું કહેનારથી અન્યત્ર ક્યાંય એ ઉપલબ્ધ થવાનું નથી. તો પછી કઈ રીતે પ્રગટ થાય છે નિર્ગુણ નિર્વિશેષ તત્વની ગઈ વખતે ચર્ચા કરી રહ્યા હતા. દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાદાના સ્વરૂપે. તો દ્રષ્ટાના સ્વરૂપે એ નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વ રહેલું છે અને પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે, અનુકૂળ બને છે. અનુકૂળ બને છે એટલે હું રૂપે એ પોતાને પ્રગટ કરે છે. નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વનું જ્ઞાન ન થાય, નિર્ગુણ નિરુપાધિક નિર્વિશેષ તત્વ પોતાને હું રૂપે, દ્રષ્ટાના સ્વરૂપે, શ્રોતાના સ્વરૂપે પ્રગટ કરે છે. તો દ્રષ્ટાનું સ્વરૂપ શું છે? તો આપણે દૃષિ અથવા તો દૃષ્ટિ એવું કીધું. તો બૃહદારણ્યક ઉપનિષદમાં પણ નહીં દ્રષ્ટુહુ દૃષ્ટેહે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત એવું બધું જે કીધેલું છે, દ્રષ્ટાની દ્રષ્ટિનો સુષુપ્તિમાં પણ લોપ થતો નથી, ક્યારેય લોપ થતો નથી. જે શક્તિ, જે ચિતિ શક્તિ અથવા તો જે સ્વરૂપ શક્તિના આધારે દ્રષ્ટા જોઈ શકે છે, દ્રષ્ટા તો આવનારો જનારો રોલ છે, પરંતુ એ દ્રષ્ટા આવનારા જનારો રોલ જેના પર આવજા કરે છે ને એ દ્રષ્ટિ જે છે એ મૂળભૂત સ્વરૂપ છે. તો એ સ્વરૂપે અહીંયા અસ્થિતિ બ્રુવતઃ જે છે એવી શ્રદ્ધા રાખીને જે એનું અન્વેષણ કરે છે એના માટે એ દ્રષ્ટાના સ્વરૂપે પ્રગટ થાય છે. દ્રષ્ટાના સ્વરૂપે અનુકૂળ થઈને પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. તો આ પ્રમાણે પરમાત્માની શોધ હુંથી અન્યત્ર અન્ય વિષય રૂપે કોઈને ના થઈ શકે. પરમાત્માની પ્રાપ્તિ આત્મ સ્વરૂપે જ થાય. પરમાત્માએ પણ પ્રસન્ન થાય, અનુકૂળ થાય ને ત્યારે એ હંમેશા આત્મ સ્વરૂપે જ પ્રગટ કરે. એ પરોક્ષ રહીને આપણાથી જુદા રહીને અખંડાનંદજી કહે છે ને કે પરમાત્માને પણ લાભ મળે છે આ જ્ઞાનનો. આત્માને તો લાભ મળે જ છે. જ્ઞાન સ્વરૂપ એકમાત્ર આત્મા છે, હું છું, પ્રત્યેક આત્મા જેને કહેવાય છે એ જ ચૈતન્ય છે. એટલે ચૈતન્યને અત્યારે હું પરિચ્છિન્ન એક દેહથી વિશિષ્ટ માનું છું, દેહમાં પરિચ્છિન્ન માનું છું, પરંતુ એ મારા આત્મ સ્વરૂપનું નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે મને શું છે, ચૈતન્યને પૂર્ણતાનો લાભ મળે છે, અપરિચ્છિન્નતાનો લાભ મળે છે જ સ્વરૂપે અપરિચ્છિન્ન જ છે. ચૈતન્ય કોઈ દિવસ કોઈ ઉપાધિમાં પરિચ્છિન્ન થયું જ નથી, પણ જ્ઞાનથી શું થાય છે, ચૈતન્યને એના પૂર્ણ સ્વરૂપનો અપરિચ્છિન્ન સ્વરૂપનો લાભ મળે છે. અને પરમાત્માને બ્રહ્મને શેનો લાભ મળે છે? જ્યાં સુધી પરમાત્મા કે બ્રહ્મને હું મારાથી જુદો માનતો હતો, હા જગત કારણ રૂપે જય શ્રી કૃષ્ણ, એટલે જ્યાં સુધી એને જુદો માનતો હતો ત્યાં સુધી એ જડ હતા. મારાથી જુદું જે કંઈ પણ હોય ને, ચૈતન્યથી જુદું જે કંઈ પણ હોય તો જડ જ હોય ને. તો પરમાત્મા પરોક્ષ રૂપે જડ રહેતા હતા. તો પરમાત્માને પણ લાભ મળે છે હું જ્ઞાન પ્રાપ્ત કરું ને એનાથી. એટલા માટે પરમાત્મા અનુકૂળ થાય છે, પ્રસન્ન થાય છે અને આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. નિરુપાધિક સ્વરૂપે જ પ્રગટ થવા એ મથી રહ્યા છે. જે આવી રીતે પોતાને નિરુપાધિક સ્વરૂપે જાણવાનો પ્રયત્ન કરે ને એના માટે પરમાત્મા પણ નિરુપાધિક સ્વરૂપે પ્રગટ થવાની અનુકૂળતા ઊભી કરી આપે.
એટલે પરમાત્મા પણ જડ નથી રહેતા, એ પણ ચૈતન્ય સ્વરૂપે. આપણને પણ લાભ મળે છે પૂર્ણતાનો, પરમાત્માને ચૈતન્ય સ્વરૂપનો લાભ મળે છે, એ જુદા રહેતા નથી શ્રોતાથી. એટલે કીધું અસ્થિતિ બ્રુવત અન્યત્ર કથમ તદ ઉપલભ્યતે. એટલે જે શ્રદ્ધા રાખીને એનું આવી રીતે નિરુપાધિક સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એના સ્વરૂપે, દ્રષ્ટાના સ્વરૂપે, શ્રોતાના સ્વરૂપે, વિજ્ઞાતાના સ્વરૂપે જ એ પોતાને પ્રગટ કરે છે અને એનું જ્ઞાન થાય છે. એટલે જ્યાં સુધી હુંથી જુદા એવા પરમાત્માને સમજીએ છીએ, પરમાત્મા તો મારાથી જુદા છે, હું કઈ રીતે પરમાત્મા હોઈ શકું, એટલે હુંથી જુદા જ્યાં સુધી પરમાત્માને સમજીએ છીએ, માનીએ છીએ, કથમ તદ ઉપલભ્યતે, ત્યાં સુધી ક્યાંથી એની પ્રાપ્તિ થશે? પરમાત્માની પ્રાપ્તિ જ્યારે પણ જે કોઈને પણ થશે એ હું સ્વરૂપે જ થશે. હું સ્વરૂપે જ એની શોધ કરવાની છે, હું સ્વરૂપે જ એનું અન્વેષણ કરવાનું છે, હું સ્વરૂપે જ એને જાણવાનું છે. અસ્તિ ઇતિ બ્રુવત અન્યત્ર તત ઉપલભ્યતે. અસ્તિ ઇતિ મન્વાનસ્ય અસ્તિ ઇતિ પશ્યતઃ. જે જોઈ રહ્યો છે ને એનાથી જુદા દેશ કાળ કે વસ્તુ રૂપે એ મળવાનો નથી. જે જોઈ રહ્યો છે, કોણ જોઈ રહ્યો છે? દ્રષ્ટા જોઈ રહ્યો છે. દ્રષ્ટાના સ્વરૂપથી અન્યત્ર એની ઉપલબ્ધિ થવાની નથી. આ પ્રમાણે આ મંત્ર સમજાવ્યો છે. બરોબર, ક્લિયર છે ને આટલું? અસ્તિ ઇતિ બ્રુવત અન્યત્ર કથમ તદ ઉપલભ્યતે. એટલે છે એ રૂપે જે શોધી રહ્યો એનાથી અન્યત્ર તો ક્યાંય મળવાનો જ નથી. શ્રોતાના સ્વરૂપે જ એની પ્રાપ્તિ થાય છે. શ્રોતાને કોઈક વિશિષ્ટ અનુભવ કે દિવ્ય દર્શન રૂપે, પરોક્ષ રૂપે એની પ્રાપ્તિ થવાની નથી. તો હવે 13મો મંત્ર. હા, ખૂબ જ અગત્યનો છે. લગભગ મોટા ભાગના સ્વામીજીના જે પ્રવચનો છે એમાં આ મંત્રનું કોટેશન આવતું હોય છે. તો 13મો મંત્ર છે. અસ્તિત્યેવોપલબ્ધવ્યઃ તત્વભાવેન ચોભયોઃ. અસ્તિત્યેવોપલબ્ધસ્ય તત્વભાવઃ પ્રસીદતિ. આગળ જે ભૂમિકા બાંધી એ જ પ્રમાણે આ શ્લોક છે. અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ. આત્મા નિરુપાધિક પરમાત્મા જે છે એ અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ. ઉપલબ્ધવ્યઃ એટલે એની ઉપલબ્ધિ કરવી જોઈએ, ગ્રહણ કરવું જોઈએ, જાણવું જોઈએ. આત્મા આવો નિરુપાધિક નિર્વિશેષ તત્વ એટલે પહેલા તો છે એ રૂપે એનું ગ્રહણ થવું જોઈએ. ભલે સગુણ સોપાધિક રૂપે, જગત કારણ રૂપે છે. આપણા વ્યવહારને યોગ્ય પહેલા બને. એકવાર વ્યવહારને યોગ્ય બને ને પછી એને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા થાય. તો પરમાત્માને, ઈશ્વરને સૌથી પહેલા વ્યવહાર યોગ્ય બનાવવા પડે. જગતમાં વ્યાપ્ત રૂપે એને ઓળખવા પડે. તો જ્યારે જગતમાં વ્યાપ્ત રૂપે એને ઓળખી લઈએ, અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ. હા, જગતમાં પ્રત્યેક કણ કણમાં ઘટ ઘટ મેં રામ, એ રીતે જગતમાં વ્યાપ્ત રૂપે એને ઓળખવો જોઈએ. છે રૂપે જગતમાં વ્યાપ્ત છે. જગતથી ક્યાંક સ્વર્ગમાં બેઠેલો છે એવું નથી. જગતમાં જ વ્યાપ્ત છે એ રૂપે ઉપલબ્ધ કરવો જોઈએ પરમાત્માને. અને પછી તત્વભાવેન ઉપલબ્ધવ્યઃ. જો શ્લોકમાં આવી રીતે થશે. સૌથી પહેલા અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ અને પછી તત્વભાવેન ઉપલબ્ધવ્યઃ. એકવાર છે એ રૂપે પરમાત્માનો સાક્ષાત્કાર થાય. સાક્ષાત્કાર થાય એટલે એ વ્યવહાર યોગ્ય બને કે હા, શ્રદ્ધાનો વિષય છે. પછી એની સાથે એ આપણા વ્યવહારનો, આપણા પ્રેમનો વિષય બને. ઈશ્વર માટેનો પ્રેમ ધીમે ધીમે વધતો જાય. પછી તત્વભાવેન ઉપલબ્ધવ્યઃ. પછી એને નિરુપાધિક સ્વરૂપે જાણવો જોઈએ. પહેલા સોપાધિક સ્વરૂપે છે એ રૂપે એને જાણ્યા પરમાત્માને. જગતમાં વ્યાપ્ત છે, જગતના કણે કણમાં વ્યાપ્ત છે, અંતર્યામી છે. બધા જીવોનો અંતર્યામી છે નહીં, બધા જળનો અંતર્યામી છે, બધા જીવોનો અંતરાત્મા છે. બધી જ જળ વસ્તુઓનો એ અંતર્યામી છે. મરચાની તીખાશ કોણે રચી છે? અંતર્યામીને લીધે તીખાશ છે. અગ્નિમાંથી અંતર્યામી આ યક્ષ ના જતા રહે તો પછી અગ્નિદેવ બાળી ના શકે. એટલે બધાનો અંતર્યામી છે અને બધા ચેતન જીવોનો અંતરાત્મા છે.
આવી રીતે છે રૂપે એને ઉપલબ્ધ કરી લીધો એકવાર કે હા પરમાત્મા તું ગમે તે વેશ ધારણ કરીને આય ને તને તો હું ઓળખી જ લઈશ, એટલે એ પ્રમાણે ઉપલબ્ધિ કરી પછી તત્વ ભાવેન ઉપલબ્ધવ્ય, પછી એને નિરુપાધિક સ્વરૂપે જાણવો જોઈએ. ઉપાધિના એટલે અંતઃકરણના ચશ્મા પહેરીને જોઈશું તો પછી એનું સોપાધિક રૂપ જ જણાશે. પછી એને નિરુપાધિક સ્વરૂપે ઉપાધિના આલંબન વગર જાણવો જોઈએ. અંતઃકરણની વૃત્તિના અધિષ્ઠાન રૂપે એને જાણવો જોઈએ. તત્વભાવ આ છે. સુંદર અર્થ કરે છે બધા આચાર્યો આ તત્વભાવનો. સ્વરૂપે જાણવો જોઈએ, નિરુપાધિક સ્વરૂપે જાણવો જોઈએ એવો સરળ અર્થ કરીએ તો તત્વભાવેનો ઉપલબ્ધવ્ય એને આવી રીતે ઉપલબ્ધ કરવો જોઈએ, જાણવો જોઈએ, વિજ્ઞાત બનાવવો જોઈએ. અને પછી ચ ઉભયોઃ અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય, આનો જે આત્મદર્શનનો ક્રમ અહીંયા આ શ્લોકમાં કહેવામાં આવે છે. સૌથી પહેલા શું છે? અસ્તિ જગત કારણ રૂપે જગતમાં વ્યાપ્ત, જગત કારણ લક્ષણ સદ્રૂપેન એવ અયમાત્મા જ્ઞાતવ્ય. જગત કારણ રૂપે જગતમાં વ્યાપ્ત, કણે કણમાં, જળમાં અંતર્યામી રૂપે, ચેતનમાં અંતરાત્મા રૂપે એને જાણવો જોઈએ. એટલે અસ્તિથી ઉપલબ્ધવ્ય. પછી તત્વભાવેન ઉપલબ્ધવ્ય એટલે તત્વભાવેન ઉપાધિ વિવિક્ત શુદ્ધ રૂપેણ જ્ઞાતવ્ય. ઉપાધિ અંતઃકરણની ઉપાધિથી તો એ જગતમાં વ્યાપ્ત જણાશે, પરંતુ અંતઃકરણ ઉપાધિ વિવિક્ત એવા શુદ્ધ રૂપે એને જાણવાનો પ્રયત્ન કરીએ, અંતઃકરણ વૃત્તિના અધિષ્ઠાન રૂપે જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે કેવું સ્વરૂપ જણાય? ત્યારે જ્ઞાતવ્ય. પછી ઉભયોઃ એટલે અસ્તિ ઇતિ અને એટલે સોપાધિક અને નિરુપાધિક. સૌથી પહેલા જે અસ્તિ ઇતિ એવું ઉપલબ્ધવ્ય એટલે સોપાધિક રૂપે એને જાણવો જોઈએ, જગત કારણ રૂપે જગતમાં વ્યાપ્ત જાણવો જોઈએ, ઉપાધિ સહિત એને જાણવો જોઈએ, અને પછી ઉપાધિથી વિવિધ એવા શુદ્ધ સ્વરૂપે જાણવો જોઈએ. તો ઉભયોઃ એટલે અસ્તિત્વ અને તત્વભાવ બંને રૂપે, અસ્તિ રૂપે અને તત્વભાવ એટલે એના સ્વરૂપે ઉક્તયોઃ ઉભયોઃ સોપાધિક નિરુપાધિકયોઃ એ બે માંથી ઉભયોઃ કઈ વિભક્તિ છે? સપ્તમી દ્વિવચન છે. બે રૂપે પરમાત્માને જાણ્યા. હા, સપ્તમી દ્વિવચન ઉભયોઃ. બે રૂપે જણાયેલા પરમાત્મા માંથી ઉભયોઃ. કેમ બધું સ્ટોપ થઈ ગયું? ચાલે છે? હા ચાલુ છે. ચાલુ છે. ચાલે છે. હા, મને બધા ઉપલબ્ધસ્ય છે ને નહીં, પ્રથમ પંક્તિની છેલ્લી લીટી ઉભયો ચોભયોઃ જે છે એ સપ્તમી એના પછી તો દ્વિવચન. છઠ્ઠી છે. હે? અસ્તિત્વ એવા ઉપલબ્ધસ્ય છે તો એ છઠ્ઠી છે તો એ તો છઠ્ઠી છે. તો ઉભયોઃ ઉભયોઃ કઈ વિભક્તિ થાય? સપ્તમી દ્વિવચન કેમ? કેમ? માં એનામાં એના માંથી નિરુપાધિ કરે છે, એ બે માંથી. ઉપાધિકમાં હા, એટલે અસ્તિ ઇતિ એવા ઉપલબ્ધવ્ય એટલે શું છે? સોપાધિક રૂપે પરમાત્મા ની ઉપલબ્ધિ કરવી જોઈએ. પછી કીધું તત્વભાવેન ઉપલબ્ધવ્ય, પછી એને તત્વ સ્વરૂપે ઉપલબ્ધ કરવો જોઈએ. એ બે વાક્યો થયા. પહેલા સોપાધિક રૂપે એને જાણવો જોઈએ, પછી નિરુપાધિક રૂપે જાણવો જોઈએ. હવે સોપાધિક રૂપે જણાયેલા પરમાત્મા અને નિરુપાધિક રૂપે જણાયેલા પરમાત્મા એ બે માંથી સોપાધિક રૂપે જે રહેલા છે અસ્તિ ઇતિ એવા ઉપલબ્ધસ્ય, એવી રીતનું અહીંયા ક્રમ છે. અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય નિખિલ કાર્યસ્ય કારણમ અસ્તિ ઇતિ એવમ અસ્તિત્વેન જ્ઞાતસ્ય. અસ્તિ રૂપે જે જગત કારણ રૂપે જે જણાયેલા પરમાત્મા છે એ એનો તત્વભાવ પ્રસન્ન થાય છે. અસ્તિ ઇતિ એટલે જે છે એ રૂપે જણાયેલા પરમાત્મા છે ને એનો તત્વભાવ એટલે કે વાસ્તવિક સ્વરૂપ પ્રસન્ન થાય છે, અનુકૂળ બને છે. જગતના કારણ રૂપે જગતમાં વ્યાપ્ત જણાયેલા જે પરમાત્મા છે એનું વાસ્તવિક સ્વરૂપ, નિરુપાધિક સ્વરૂપ, તત્વભાવ, સાચું સ્વરૂપ પ્રસિદ્ધતિ પ્રસન્ન થાય છે, શ્રોતાને અનુકૂળ બને છે, અને
પ્રસિદ્ધતિ પૂર્વમ હશે વિજાના પુરુષ સ્વરૂપસ્ય પ્રકાશનાય અભિમુખી ભવતી. એટલે છે એ રૂપે આરાધના થયેલા ઈશ્વર પોતાના નિરુપાધિક સ્વરૂપના જ્ઞાન માટેની અનુકૂળતા કરી આપે છે. આ પ્રમાણે તત્વભાવ પ્રસન્ન થાય છે. મેં આપણે આગલા શ્લોકમાં શું કીધું કે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક રૂપે પરમાત્મા પોતે પ્રસન્ન થઈને પોતે પ્રગટ થાય છે. જો નિર્ગુણ નિર્વિશેષ તત્વનું જ્ઞાન થઈ શકે નહીં, પરમાત્માને નિરુપાધિક રૂપે નિર્વિશેષ રૂપે આપણાથી જાણી ન શકાય, એ તો એને પ્રગટ થવું પડે. પૂર્ણતા જે છે નિરુપાધિક તત્વ નિરુપાધિક સ્વરૂપે પરમાત્માએ પોતે પ્રગટ થવું પડે છે. નિર્વિશેષ સ્વરૂપે નિર્વિશેષ કોણ છે? હું. તો હું સ્વરૂપે મેં પરમાત્માને મારા આત્મ સ્વરૂપે જાણ્યા એવું શક્ય થવાનું નથી. પરમાત્માએ હું સ્વરૂપે પ્રગટ થવું પડે છે. એ કહેવા માટે કીધું તત્વભાવ પ્રસિદ્ધતિ. કારણ કે નિર્વિશેષ તત્વનો જ્ઞાનમાં મન બુદ્ધિનો તો પ્રવેશ નથી. નૈવ વાચા મનસા શક્યો વાપ્તુમ, આગળનો મંત્ર કહી દીધો. આપણી પાસે કન્વેન્શનલ મેથડ જ કોઈ મીન્સ નથી, કોઈ સાધનો નથી નિર્વિશેષ તત્વને જાણવા માટે. તો પછી કરવાનું શું? એના સોપાધિક સ્વરૂપની આરાધના કરવાની. સોપાધિક રૂપથી પ્રસન્ન થયેલા પરમાત્મા સોપાધિકમાં જે મૂળ રૂપે રહેલો છે ને એ નિરુપાધિક પ્રસન્ન થાય છે અને પોતાના નિરુપાધિક તત્વની જ્ઞાન માટેની અનુકૂળતા કરી આપે છે. તો નિર્વિશેષ તત્વના જ્ઞાનની અનુકૂળતા એટલે શું? એ આપણને ગુરુ રૂપે પ્રગટ થાય અને મહાવાક્યનો ઉપદેશ આપે. આ પ્રમાણે સુંદર અર્થ આખો કન્સ્ટ્રક્ટ થાય છે. સૌથી પહેલા તો આપણે અનુભૂતિ પ્રકાશની શિબિર આ વખતે જે થઈ એમાં શું હતું? કોની આખ્યાયિકા હતી? આ વખતની અનુભૂતિ પ્રકાશની શિબિર. હા, એમાં કોણ હતું? ઇન્દ્ર ને પ્રતર્ધન. એમાં અજાત શત્રુ અને ગાર્ગ્ય. અજાત શત્રુ અને ગાર્ગ્ય. તો ગાર્ગ્ય કોણ હતા? સગુણ બ્રહ્મ નો સાક્ષાત્કાર ગાર્ગ્યએ કરેલો હતો. ગાર્ગ્ય બાલાકી દૃપ્ત બાલકી એટલે ઘમંડી. ઘમંડી તો જે હોય આપણો સંબંધ નથી, પરંતુ ગાર્ગ્ય માટે શું હતું? ગાર્ગ્યએ સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો હતો. સગુણ બ્રહ્મ પ્રાણ કહેવાય છે. તો સગુણ બ્રહ્મ એટલે આખું વિરાટ સ્વરૂપે જગતમાં વ્યાપ્ત, જગત કારણ રૂપે જે વ્યાપ્ત છે પરમાત્મા, એની એ હું રૂપે ઉપાસના કરતો હતો. અથવા તો એને એટલો નજીક એ પહોંચી ગયો હતો સગુણ બ્રહ્મની કે હું રૂપે જ એ જાણતો હતો સગુણ બ્રહ્મને. મૂર્ધા એવ સુતેજાહાન વગેરે જે છે એટલે આખા વિરાટ પુરુષમાં એનો અહંભાવ હતો સગુણ બ્રહ્મમાં. સગુણ બ્રહ્મની આરાધના કરવાથી ગાર્ગ્યને શું થયું? સગુણ બ્રહ્મની ઉત્કૃષ્ટ આરાધના. હા, નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ થયો. એટલે ગાર્ગ્ય ને સગુણ બ્રહ્મની આરાધના કરવાથી એને પરમાત્માએ પ્રસન્ન થઈને અજાત શત્રુ પાસે અજાત શત્રુ પાસે મોકલી આપ્યો એ પરમાત્માએ. એટલે તક ઉભી થઈ નિર્ગુણ સ્વરૂપે જાણવાની, નિર્વિશેષ સ્વરૂપે જાણવાની. સુષુપ્તિના સુંદર વિચારણા દ્વારા આખું તક ઉભી થઈ. એટલે સગુણની આરાધનાથી સગુણમાં સગુણ રૂપે સગુણનો વેશ જેને પહેરેલો છે
એ નિર્વિશેષ તત્વ તો જાણે છે ને કે આ મને ભજી રહ્યો છે. સગુણ તો વેશ છે નિર્ગુણનો. સગુણ અને નિર્ગુણ એવા કોઈ બે જુદા પરમાત્મા નથી. હા, હું તો સગુણની ભક્તિ કરીશ, નિર્ગુણ નહીં. એટલે સગુણ એ વેશ છે નિર્ગુણનો. એટલે સગુણનો વેશ જેને પહેરેલો છે એ વેશધારી પરમાત્માને તો ખબર છે ને કે આ મારી ભક્તિ કરી રહ્યો છે, મારી ઉપાસના કરી રહ્યો છે, મને જ હું સ્વરૂપે જાણી રહ્યો છે, ઉત્કૃષ્ટ ઉપાસના છે. તો એને તો ખબર છે આવી, એટલે એ પ્રસન્ન થાય છે અને પછી એવા નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક તત્વના જ્ઞાનની અનુકૂળતા ગાર્ગ્યને ઊભી કરી આપે છે. તો અનુકૂળતા ઊભી કરવા માટે ગાર્ગ્યને શું કર્યું? ગાર્ગ્ય માટે પરમાત્માએ એના ગુરુને આચાર્યને મેળવી આપ્યો. હા, અજાત શત્રુ પાસે મોકલી આપ્યા. ઘણી વાર છે ને પરમાત્માને આટલી બધી ભક્તિ પૂજા સેવા કરીએ છીએ, પરમાત્માએ શું કર્યું મારા માટે? તો આ વેદાંત આ ગુરુ પાસે મોકલી આપ્યા, વેદાંતનું આટલું ઉપનિષદોનું શ્રવણ કરાવી આપ્યું, આટલો સુંદર, આટલી બધી સુંદર તક ઊભી કરી આપી છે પરમાત્માએ. સગુણ સોપાધિક પરમાત્મા પ્રસન્ન થાય ને તો જ આ વેદાંત શ્રવણ, ગુરુ, ઉપનિષદ ને આ બધું મળે, બાકી એની તક મળતી હોતી નથી. એ જ અદૃષ્ટ ફળ છે આ યોગાભ્યાસ વગેરે. આ બધું આપણને લાગે કે આ યોગાભ્યાસ ને બધું ક્યારે કરી શકીશું આપણે, પણ એ બધું કરેલું છે એટલે જ આ બધી તક અદૃષ્ટ ફળ મળેલું છે આપણને. કોઈક આ એકેડેમિક સ્ટડી જેવું નથી લાગતું આપણને આ વેદાંત શ્રવણ. તો પહેલા આ સગુણની આરાધનાથી એ નિર્ગુણ અનુકૂળ બને, પ્રસન્ન બને, આ બધી જે વાત છે. એટલે આપણા પૂજ્ય દયાનંદજી મહારાજ કહે છે ને કે યુ કેનોટ બાયપાસ ઈશ્વરા. એટલે કે તમે ઈશ્વર તત્વને બાયપાસ કરીને ખાલી એનું વેદાંત શ્રવણ થી જ્ઞાન થઈ જાય, જ્ઞાન નિષ્ઠા વગેરે, એ શક્ય નથી. જ્ઞાનનું ફળ છે ને, જ્ઞાન નિષ્ઠા છે અથવા તો મોક્ષ છે. જ્ઞાનનું ફળ મોક્ષ છે. તો ઈશ્વર તત્વની ઈશ્વર સમર્પિત જીવન જીવ્યા વિના, ભક્ત બન્યા વિના કેવળ વેદાંત શ્રવણથી જ્ઞાનનું ફળ મળતું નથી. જ્ઞાન મળે છે પણ જ્ઞાનનું ફળ, મુક્તિરૂપી ફળ, જે અપરિચ્છિન્નતાનો આનંદ જે છે આખો, એ મળતો નથી. યુ કેનોટ બાયપાસ ઈશ્વર. સૌથી પહેલા ભક્ત બનવું પડે. ભક્તે જ સાધક બનવાનું છે. ભક્ત જ આ વેદાંત શ્રવણથી જ્ઞાની બને છે અને ભક્ત જ જ્ઞાનનિષ્ઠ બને છે. ઈશ્વરનો ભક્ત જે છે એટલા માટે અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય વિધિ કીધી છે અહીંયા, કે આવી રીતે ભક્ત જ ગુણાતીત બને છે, ભક્ત જ સ્થિત પ્રજ્ઞ બને છે. એટલે આવો ભક્ત એટલે અહીંયા આવી રીતે જગત કારણ રૂપે, જગતના ઉપાદાન રૂપે, સમગ્ર જગતમાં વ્યાપ્ત એવા પરમાત્માને જે આરાધે છે. એટલે કે જડના સરળ રીતે સમજીએ, કોઈ પણ રીતે બ્રિંગિંગ ઈશ્વર ઇન્ટુ અવર લાઈફ, કોઈ પણ રીતે ઈશ્વર તત્વની વિચારણા સાથે જીવન જીવતો હોય છે એને ભક્ત કહેવાય. કોઈ પણ સવારે આવું વેદાંતનું શ્રવણ ચાલતું હોય તો ઈશ્વરનું જે નિરુપાધિક સ્વરૂપ છે એની વિચારણા થાય છે. પછી વ્યવહાર કરતો હોય ત્યારે કે હા, મારા આ કર્તવ્ય, કોઈ કર્તવ્યની જવાબદારી પૂર્વક એ કરતો હોય તો બસ આ કર્તવ્ય રૂપી પુષ્પો હું આ ઈશ્વરને અર્પણ કરું છું. ઈશ્વર સમર્પિત જીવન જીવે. ઈશ્વર તત્વનું જ્ઞાન પર્યાપ્ત નથી. હા, ઈશ્વર સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, આપણા બધાનું હિતેચ્છુ છે, કરુણા વરુણાલય છે, બહુ સુંદર. તો એનાથી શું કરવાનું? ઈશ્વરને સમર્પણ કરવાનું મહત્વ છે. ઈશ્વરને આપણા જે કંઈ પણ સર્વધર્મન પરિત્યજ્ય, આખી શરણાગતિની જે મામ એકમ શરણમ વ્રજ, એમાં સુંદર શરણાગતિની આખી પગથિયા સ્વામીજીએ સમજાવેલા છે. તો આવી રીતે સમર્પિત જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારે શું થશે કે ઈશ્વર આવી રીતે જ્યારે એની આરાધના થાય, એની સેવા થાય, ત્યારે ઈશ્વરના જે માયિક રૂપો છે ને એ પોતે માયાને સંકેલી લે અને સાચા સ્વરૂપને પ્રગટ કરે. ઈશ્વરના માયિક રૂપો, જીવ જગત ઈશ્વર, આ બધું પરમાત્માના માયિક રૂપો છે. તો જગતને જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી અથવા તો અત્યારે જગતને ભોગ બુદ્ધિથી આપણે અનુભવી રહ્યા છીએ. ભાઈ જગત એટલે શું? સુખ પ્રાપ્ત કરવાનું સાધન. જગતમાં શેના માટે આવ્યા છે? સુખી થવા માટે, ભોગો ભોગવવા માટે. આવી સામાન્ય સમજ હોય છે. આને સ્વાભાવિક ચિંતન કહેવાય છે. આને જ અજ્ઞાન કહેવાય છે. અજ્ઞાન એટલે શું? જે સ્વાભાવિક રીતે આપણે લઈને આવેલા છીએ એને અજ્ઞાન કહેવાય.
તો સ્વાભાવિક કે જગત જે છે ને એ પરમાત્માનું માયિક રૂપ છે. એટલે પરમાત્માનું માયિક રૂપ, પરમાત્મા જે માયિક રૂપ હોય એ કોઈ દિવસ આપણને સુખ શાંતિ સલામતી સંતોષ આપી શકે? જાદુ કરે 2,000 ની આખી નોટ બનાવી બધી માયિક રૂપોથી, એનાથી કશું ખરીદી ના શકાય. માયિક રૂપ જે છે ને એનાથી એ શેના માટે બનાવેલું છે? કંઈક શીખવા માટે. એટલે માયિક રૂપ ભોગવવા માટે નથી બનાવેલું. ઓલી 2,000 ની ખોટી નોટ થી કશું ખરીદી ના શકાય. માયિક રૂપ સુખ પ્રાપ્તિ માટે નથી બનાવેલું ભગવાને. તો શું કરવાનું માયિક રૂપથી? એ જગતના જે માયિક રૂપ જે છે પરમાત્માનું, એનું યોગ બુદ્ધિથી સેવન કરવાનું છે, ભોગ બુદ્ધિથી નહીં. જગતની જ્યારે યોગ બુદ્ધિથી જગતનું સેવન કરવામાં આવે ત્યારે જગત પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરે. એ જ જગત પ્રસન્ન થયું કહેવાય, અથવા જગત રૂપી માયિક રૂપ જેનું છે એ પરમાત્મા પ્રસન્ન થાય છે. એટલે પરમાત્માનું ભોગ બુદ્ધિથી સેવન નહીં, પણ માયા વડે જે આ મોહિત સ્વાભાવિક ચિંતન થઈ જાય છે એવું નહીં, પરંતુ યોગ બુદ્ધિથી સેવન કરીએ તો જગતનું સાચું સ્વરૂપ જણાય. જગતનું સાચું સ્વરૂપ અથવા તો જગત પ્રસન્ન થાય, જગત રૂપે રહેલા પરમાત્મા પ્રસન્ન થાય. તો થાય પ્રસન્ન થાય એટલે શું? જગત પ્રસન્ન થાય એટલે આપણને શું લાભ મળે? એનું સાચું સ્વરૂપ સાચું સમજાય. સ્વરૂપ જણાય. જગત પ્રસન્ન થાય ને એટલે આપણને વૈરાગ્ય જન્મે. આપણને વૈરાગ્ય જન્મે એટલો સમજવાનું કે જગતની આપણે યોગ બુદ્ધિથી સેવા કરેલી છે. જગતની યોગ બુદ્ધિથી સેવા કરીએ ને એટલે વૈરાગ્ય જન્મે. જગતની યોગ બુદ્ધિથી સેવા કરવાથી એટલે વૈરાગ્ય જન્મે, અને વૈરક્તને જ જગતનું સાચું સ્વરૂપ જણાય છે. અંતઃકરણ શુદ્ધ થાય, પરિપક્વ થાય, અને આ પ્રમાણે એટલે આ જગતનું જે માયિક રૂપ છે એને પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કર્યું કહેવાય. પછી પરમાત્મા, હા, જગત રૂપે રહેલા પરમાત્મા આપણને વૈરાગ્ય જન્મે એટલે સમજવું કે જગતનું યોગ બુદ્ધિથી સેવન કર્યું છે. તો જગત જેનું માયિક રૂપ છે એવા પરમાત્મા પ્રસન્ન થાય ત્યારે શું સમજવાનું? એ અજાત શત્રુ પાસે મોકલી આપે આપણને. જગતનું જ્યારે યોગ બુદ્ધિથી સેવન કર્યું હોય ત્યારે જગત જેનું માયિક રૂપ છે એવા પરમાત્મા પ્રસન્ન થાય, અને પછી ગુરુ પાસે આપણને આ વેદાંત શ્રવણની તક ઊભી કરી આપે. એ ઈશ્વરની પ્રસન્નતા કહેવાય. ઈશ્વર પ્રસન્ન થાય ત્યારે શું થાય? તો આપણને ગુરુની પ્રાપ્તિ કરાવી આપે, વેદાંત શ્રવણની તક ઊભી કરી આપે. જીવ, જગત અને ઈશ્વર આ ત્રણેય પરમાત્માના માયિક રૂપો છે. ત્રણેય પ્રસન્ન થવા જોઈએ, એનું યોગ બુદ્ધિથી સેવન થવું જોઈએ. યોગ બુદ્ધિથી સેવન થાય ત્રણ પ્રસન્ન થઈને શું કરે? તો જગત જે છે વૈરાગ્ય જન્મ. હા બોલો. આ યોગ બુદ્ધિ એટલે કઈ રીતે? એટલે આખું આપેલું ને આમાં. જગત એ સુખ મેળવવાનું સાધન નથી. સુખેથી રહેવા માટે પરમાત્માએ જગત બનાવ્યું નથી. યોગ બુદ્ધિથી સેવન એટલે આ નિષ્કામ ભાવે જે કંઈ પણ આપણે કરીએ છીએ એ બધું નિષ્કામ કર્મયોગી આગળ આવશે. આમાં આખું જગત ઈશ્વરમય બની જાય. ઈશ્વર સમર્પણ જેમ જેમ થતું જાય, જેમ જેમ કે ભાઈ સૌથી પહેલા આપણે આપણા કર્તવ્યોને છે ને યોગ બુદ્ધિથી કરીએ. યોગ બુદ્ધિથી કરીએ એટલે શું? આ કર્તવ્યો દ્વારા હું ઈશ્વર તો દેખાતા તો છે નહીં, તો ઈશ્વરનું માયિક રૂપ એવા જગતની સેવા કરીએ. એ રીતે જગતની સેવા કરીએ એટલે શું? કે આપણા કર્તવ્ય કર્મો રૂપી જે કોઈ પણ રોલ છે એનાથી ઈશ્વરની આજ્ઞાથી કરું છું, ઈશ્વરના સામર્થ્યથી કરું છું, ઈશ્વરને સમર્પણ કરવા માટે કરું છું. અત્યારે ભોગ અને ઈશ્વરની પ્રસન્નતા માટે, હા, જેનાથી ઈશ્વર પ્રસન્ન થઈ શકે એ વસ્તુ કરું છે. હા, અહંકારની પ્રસન્નતા માટે કરીએ તો ભોગ બુદ્ધિ થઈ. મારે સુખી થવું છે, મારે મહાન બનવું છે, મારે મારી ઉપાધિને સુખી શાંત અને સલામત બનાવવી છે, અહંકારની પ્રસન્નતા થઈ. એના બદલે ઈશ્વરની પ્રસન્નતા યોગ બુદ્ધિથી સેવા કરીએ, નિષ્કામ કર્મો વગેરે જે છે, નિષ્કામ ભાવના, મૂલ્યો અને ભાવનાઓ પૂર્વક જયારે આપણે જગતની સેવા કરીએ ત્યારે જગત રૂપે રહેલા પરમાત્મા પ્રસન્ન થાય. એટલે જગત રૂપે જે સામે મારી સામે જે વ્યક્તિ છે એને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરવો પડે ને આપણે. એને ઈશ્વર માનીને ખુશ કરવાનો ને. ના, ખુશ કરવાનો પ્રયત્ન નહીં. એને હું ખુશ કરું છું તો હું પ્રસન્ન થાઉં છું કે ઈશ્વર પ્રસન્ન થાય છે
એ જોવાનું. હા, ઈશ્વર પ્રસન્ન હા. થાય તો એને ખુશ કરવાનો, ઈશ્વર પ્રસન્ન ન હા. થતા હોય તો કઈ નહીં, આપણે છૂટી જવાનું. બરોબર. પણ એટલે એ અનુભવાતું નથી ને. લગભગ સામેની વ્યક્તિને આપણે ખુશ કરી શકતા જ નથી, કારણ કે આપણે ખુશી અંદરથી છે નહીં, એટલે આપણે બીજાને ખુશી આપી શકતા જ નથી. સુખ સ્વરૂપ તો છું, ખુશ ખુશી તો કેમ છીએ નથી? જ, હા, ખુશ તો આપણે આનંદ સ્વરૂપ તો છીએ જ. આ એટલે છે, આનંદની વહેંચણી. આનંદની વહેંચણી આપણે કરતા નથી. હા, એટલે કરતા નથી. કેમ કરતા નથી? કારણ કે આપણને જગતમાંથી આનંદ મળશે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં આપણને સુખ બુદ્ધિથી એને અનુભવવાનો પ્રયત્ન કરીએ છીએ, સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એના બદલે સુખ એને આપીએ એટલે શું? શું છે? જગત ઈષધિ યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ વૃદ્ધ દેવ પૂજનમ. આ જે કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ છે એ ઈશ્વરનું રૂપ છે. ઈશ્વર એ વેશ ધારણ કરીને મારી સામે આવેલો છે. હવે ઈશ્વર કૃષ્ણ ભગવાન અત્યારે આપણી પાસે આવ્યા હોય તો આપણે શું કરીએ? માખણ ખવડાવીએ, છાશ પીવડાવીએ, ચલો કૃષ્ણ ભગવાન આ કામ કરો, એવું થોડું કરીએ. એની પાસેથી કઈ ના લઈએ, એને કંઈક આપવાનો પ્રયત્ન કરીએ. યોગ બુદ્ધિ એટલે શું? આત્મસમર્પણને અહીંયા યજ્ઞ કીધે તો યજ્ઞ ભાવે દરેકે દરેક વસ્તુ યજ્ઞ ભાવે પોતાનું આત્મસમર્પણ કરી રહી છે. જગતમાં પરોપકારની ભાવનાથી કરી રહી છે. આને યોગ બુદ્ધિ કહેવાય. સૂર્ય કશું જ, વૃક્ષો જે છે, નદી છે, આ બધું કેવું યજ્ઞ ભાવે આત્મસમર્પણ કરી રહ્યા છે. કંઈક મેળવવાની ઈચ્છાથી નહીં, પરંતુ આપવા દ્વારા કૃતાર્થતાનો અનુભવ કરી રહ્યા છે. એટલે જે કંઈ પણ આપણે કરીએ છીએ એ આપવા દ્વારા આપણે કૃતાર્થતાનો અનુભવ કરીએ. સૌથી સરળ ભાષામાં તો છે ને, સુખ મેળવવાનો નહીં, સુખને વહેંચવાનો પ્રયત્ન કરીએ એ યોગ બુદ્ધિ થઈ ગઈ. સામે વાળો પ્રસન્ન થાય એવું નહીં, ઈશ્વર પ્રસન્ન. સામે વાળાના રૂપે જે રહેલો છે, સામે વાળાનો વેશ ધારણ કરેલો છે ને, ઈશ્વર પ્રસન્ન થાય. એટલે એ રૂપે આપણા શું કહેવાય કે દ્રષ્ટિમાં ઈશ્વરની પ્રસન્નતા હોય. સામે વાળો પ્રસન્ન થાય ના થાય એ આપણા હાથમાં નથી, પરંતુ આપણે શ્રેષ્ઠ રીતે આપણું કર્તવ્ય આવી રીતે કરીએ ઈશ્વર સમર્પણ વગેરે ભાવનાથી, ત્યારે જગત રૂપે રહેલા પરમાત્મા પ્રસન્ન થાય. એટલે આપણને વૈરાગ્ય જન્મે અને ઈશ્વર પ્રસન્ન થાય. આપણો અજાત શત્રુ એવા ગુરુ પાસે મોકલી આપે, વેદાંત શ્રવણની તક આપે. અને આત્મા એટલે જીવ પ્રસન્ન થાય. જીવ પ્રસન્ન થાય એટલે શું? જીવને પોતાનું સાચું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા જન્મે કે હા, આ કરી રહ્યો છે, આટલું કર્યું, આટલા કર્મો કર્યા, કે એ કરનારો કોણ છે? એટલે પોતાનું સાચું સ્વરૂપ જાણવાની આવી ઈચ્છા જન્મે. વિવિધિશંતિ શું છે? યજ્ઞેન દાનેન તપસા નાશકેન બ્રહ્મણઃ વિવિધિશંતિ. વિવિધિશા જન્મે, જીવને વિવિધિશા જન્મે. પરમાત્મા ગુરુની પ્રાપ્તિ કરાવે, પરમેશ્વર ઈશ્વર જે છે ગુરુની પ્રાપ્તિ કરાવી આપે, વેદાંત શ્રવણની તક ઊભી કરી આપે, જગત વૈરાગ્ય જન્માવી આપે. આ ત્રણની પ્રસન્નતા થઈ. એટલે ઈશ્વરની પ્રેમ પૂર્વક પસંદગી, પૂજા, આરાધના, સેવા. આ જોને આ કરવું પડે છે, કેટલો પરસેવો વળે છે. એમની પ્રેમ પૂર્વક કોઈ પણ ની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, જગતની જે ઈશ્વર બુદ્ધિથી સેવા, આપણે પણ જગતની ઈશ્વર સેવા કરીએ જ છીએ, ઈશ્વર બુદ્ધિથી નથી કરતા. એટલે ઈશ્વર બુદ્ધિથી નથી કરતા ને એટલા જ માટે કંઈક ને કંઈક અપેક્ષા રહી જાય છે કે આટલું કર્યું, આવું કઈ ધ્યાન જ ના આપ્યું કોઈએ, તો શેના માટે એવી અપેક્ષા રહી ગઈ હતી? ઈશ્વર બુદ્ધિથી કરી હોય ને તો પછી મેં તો કર્યું છે, પરમાત્માને પ્રસન્નતા માટે કર્યું છે, પરમાત્મા જુઓ, પરમાત્મા એના સાક્ષી છે, ઈશ્વરના પ્રસન્નતા માટે થયું છે, ઈશ્વર જાણે જ છે. મને તો ફળ ઈશ્વર આપવાના છે, કોઈ પરિચ્છિન્ન વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ નથી આપવાની. આ બધી જ વસ્તુઓ એક આશ્ચર્ય જ છે થાય તો. દયાનંદજી મહારાજ કોર્સના સ્ટાર્ટિંગમાં કહે છે કે ટીચર ટીચીસ વિધાઉટ ટીચિંગ. ગુરુ જે છે નિર્ગુણ નિર્વિશેષ તત્વનું જ્ઞાન કરાવે, હવે એમાં મન વાણી તો કશું પ્રવેશી શકતા નથી. ટીચર teaches without teaching. Student gets understanding without understanding. એટલે કઈ સમજે છે ને એવું સ્ટુડન્ટ પણ કહી શકતો નથી. અને સ્ટુડન્ટ ગેટ્સ લિબરેટેડ વિધાઉટ ગેટિંગ લિબરેટેડ. મુક્તિ મળે છે કોને? એ
કોને મુક્તિ મળે છે ને એ પણ અનિર્વચનીય જ છે. જે મુક્ત હતો એ જ મુક્ત થાય છે. કોને મુક્તિ મળે છે? જે હતો નહીં એ અહંકાર. હવે અહંકાર તો પ્રાતિભાષિક વસ્તુ છે, એટલે વિધાઉટ લિબરેટેડ. So if student doesn't understand, it is not wonder. જો કોઈને ખબર ના પડે આ નિર્ગુણ ને નિર્વિશેષ બધું શું તો એ કઈ આશ્ચર્ય નથી. સ્ટુડન્ટ સમજી જાય ને, શ્રોતા સમજી જાય ને વિવક્ષા, એ જ સૌથી મોટું આશ્ચર્ય છે. હવે આ બધું આશ્ચર્ય જ રૂપ છે, અને માટે અહીંયા કીધું છે કઠોપનિષદ જેવા ઉપનિષદમાં પણ એવું કીધું છે, અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ. જગત કારણ રૂપે જગતના પરમાત્માને પ્રસન્ન કરીએ, એની આરાધના કરીએ, ત્યારે પ્રસન્ન થયેલા પરમાત્મા છે માંથી છું રૂપે પ્રગટ થાય. નિર્ગુણ નિર્વિશેષ તત્વની છે રૂપે જયારે આરાધના થઈ હોય ત્યારે એ છું રૂપે પ્રગટ થાય. ઇઝનેસ માંથી એમનેસ થાય. એટલે છે રૂપે રહેલા પરમાત્મા પોતાને છું રૂપે પ્રગટ કરે, એ પરમાત્માની સાચી કૃપા છે, સાચો અનુગ્રહ છે. બાકી રમકડા આપે, આપણને જે જોઈતું હોય આપે, એ કઈ પરમાત્માની સાચી કૃપા નથી. પરમાત્મા તમે સાચા સ્વરૂપે પ્રગટ થાવ. એટલે સાધના અહંકાર પૂર્વક ની, અથવા અહંકાર પૂર્વક ની એટલે કે સાધના કંઈક કરીએ, હું આટલું કરું, ચલો આ તીર્થયાત્રાએ જઈ આવું, અહીંયા આ કરું, આટલું શ્રવણ કરી લઉં. એટલે સાધના કરવા કરતા ઈશ્વર સમર્પિત જીવન જીવવું એ વધારે ઉત્કૃષ્ટ છે, વધારે સરળ છે ઈશ્વરની નજીક જવા માટે, ઈશ્વરના પ્રસન્નતા પ્રાપ્ત થાય એના માટે. યદૃચ્છાલાભ સંતુષ્ટ વગેરે એ સૌથી પહેલા ભક્ત કે સાધુ બનવાનું છે. સમ્યક વ્યવસ્થિતો હિ સહ, એટલે ભક્ત માટે શું છે સૌથી વધારે મહત્વનું સમ્યક વ્યવસાય છે. ઈશ્વર છે, મારો હિતેચ્છુ છે વગેરે, એ ઈશ્વર સાથે પ્રેમ પૂર્વક નું જોડાણ થવું. ભક્ત કોને કહેવાય? ઈશ્વર સાથે જે પ્રેમ પૂર્વક જોડાયેલો છે. પરમાત્મામાં પ્રેમ જન્મે ને એ હેતુથી જ આ જપ ધ્યાન સેવા પૂજા વગેરે બધા અંગો જે છે એનું વિધાન થયેલું છે. એટલે પ્રેમ જન્મતો જાય એ કરતા કરતા ઈશ્વર માટે, પછી પ્રેમ પૂર્વક એ થતો. શરૂઆતમાં શું છે, ઈશ્વરમાં પ્રેમ જન્મે એ માટે પૂજા સેવા આરાધના વગેરે હોય છે, પછી પ્રેમ પૂર્વક એ થતી જતી હોય છે. એટલે ઈશ્વર તત્વની સમજ પૂર્વક, ઈશ્વરના સ્વીકાર પૂર્વક, આપણા રાગદ્વેષ આપણા પક્ષપાતથી નહીં. ઈશ્વર સમર્પિત જીવન જીવવું એટલે શું? મારા રાગદ્વેષ પૂર્વક જીવન જીવવું ને એ અહંકારને પ્રસન્ન, એટલે ઈશ્વર સમર્પિત જીવન જીવવું એટલે જેમાં અહંકારનું એટલે કે રાગદ્વેષનું, પક્ષપાતનું, કોઈ પ્રકારના વેરા આતરાનું જ્યાં સ્થાન છે, એ અહંકારની પ્રસન્નતા છે. પરંતુ કોઈ રાગદ્વેષ ના હોય, રાગદ્વેષ પૂર્વક નહીં, ઈશ્વરને ધ્યાનમાં રાખીશું ને તો રાગદ્વેષ નિર્મૂળ થતા જશે. કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં ઈશ્વર બુદ્ધિ પૂર્વક એની સેવા કરીએ, આરાધના કરીએ, એની સાથે વ્યવહાર કરીએ ઈશ્વર બુદ્ધિ પૂર્વક, ત્યારે એ યોગ બુદ્ધિ થઈ. એટલે આ પ્રમાણે ઈશ્વર સમર્પિત જીવનથી અંતઃકરણ શુદ્ધ થતું જાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ બધું જે છે શાસ્ત્ર વાક્ય આપણા માટે સાક્ષાત વ્યવહાર યોગ્ય બનતું જાય છે. ઈશ્વર જ આપણો જે પહેલો તબક્કો કેવો છે? ભક્ત બનવાનો. ભક્ત એટલે યોગ બુદ્ધિ પૂર્વક, જેને કર્મયોગ વગેરે કીધો છે એ. પ્રથમ તબક્કો ઈશ્વર છે, ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે, કણે કણમાં અંતર્યામી અંતરાત્મા રૂપે, અને એની કોઈ પણ ની સેવા કરીએ છીએ ત્યારે એ રૂપે રહેલા ઈશ્વરની સેવા કરું છું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પરિચ્છિન્ન વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિની આ સેવા કે વ્યવહાર નથી થઈ રહ્યો. પૂરું થઈ ગયું. અત્યાર સુધી બોલેલા કઈ સંભળાયું નથી. હા, એ જતું રહ્યું હતું ઇન્ટરનેટ. જગત કારણ રૂપે રહેલા ઈશ્વર શ્રદ્ધેય છે. જે શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક આ કર્મયોગ વગેરે પહેલો તબક્કો. જગત કારણ રૂપે રહેલા ઈશ્વર શ્રદ્ધેય છે, શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક. અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય. શ્રદ્ધા એને કહેવાય પરોક્ષ વિષયમાં શ્રદ્ધા હોય, એ પ્રત્યક્ષ અથવા તો અપરોક્ષ જે છે ને એમાં
વિજ્ઞાન મહત્વનું છે. એટલે ઈશ્વર બ્રહ્મ છે, ઈશ્વર છે, એ પ્રમાણે તો જગત કારણ રૂપે રહેલા ઈશ્વર શ્રદ્ધેય છે. શ્રદ્ધેય છે એટલે આપણા શરણ્ય છે, એની શરણાગતિ સ્વીકારવાની છે. એના માટે આપણને પ્રેમ જન્મે એવો વ્યવહાર, સેવા, પૂજા, આરાધના વગેરે કરીએ. યોગ, બુદ્ધિ, નિષ્કામ કર્મયોગ, આખી બધું એમાં આવી ગયું. એટલે અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, એમાં આ પ્રમાણે સમજી લેવાનું. અને પછી શું થાય કે એ જ જે જગત કારણ રૂપે રહેલા અસ્તિ ઇતિ, એ પરોક્ષ રૂપે રહેલા ઈશ્વર જ પ્રસન્ન થાય છે અને નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપે એ જ્ઞાન થવાની યોગ્યતા કે અનુકૂળતા કરી આપે છે. એ જ્ઞાન માટેનો તબક્કો છે, એમાં ઈશ્વર વિજ્ઞેય છે, શ્રદ્ધેય નહીં. શ્રદ્ધા શેમાં હોય? જે પરોક્ષ હોય એમાં શ્રદ્ધા હોય. પછી વિજ્ઞેય બને છે. આત્મ સ્વરૂપે એ વિજ્ઞાત થવાની અનુકૂળતા કરી આપે છે. વિશેષ રૂપે જ્ઞાત થાય છે, શ્રોતાના જ પ્રત્યેગાત્મ સ્વરૂપે જ્ઞાત થાય છે. એટલે આમ સૌથી પહેલા ઈશ્વર છે, અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય, અંતર્યામી રૂપે એ સર્વમાં વ્યાપ્ત છે, અંતરાત્મા રૂપે વ્યાપ્ત છે. અર્ચા તત્વ એટલે કે જે કોઈ પણ રીતે આપણે ઈશ્વરની જે ઈશ્વર સાથે જોડાયેલા રહીએ એ અગત્યનું છે. અને એનાથી પ્રસન્ન થઈને નિરુપાધિક સ્વરૂપે એ જ્ઞાન થવાની અનુકૂળતા કરી આપે છે. એ સમગ્ર જીવન ઈશ્વર સમર્પિત હોય એ સૌથી પહેલા મહત્વનું છે. પ્રારંભમાં શ્રદ્ધાનો વિષય હોય અને પછી તો સાક્ષાત એ અપરોક્ષતયા જ વિજ્ઞેય બને, વિજ્ઞાત થાય છે. ને વિજ્ઞેય રૂપે એને જાણીએ અને પછી એ વિજ્ઞાત થાય છે. એટલે ભાગવતમાં ને એમાં ઘણી વાર નથી કે પરમાત્મા એટલે નિષ્કામ ભક્ત પ્રહલાદજી વગેરે કીધું કે વરદાન માગ, ત્યારે પ્રહલાદજીએ કીધું કે મારામાં કોઈ માગણ ના રહે. યદિ રાશિશ મેઘામાન વરાંસ્ત્વમ વરદર્શભ, તો મને વરદાન આપવા ઈચ્છતા હોય તો મારામાં કામાનામ હૃદય અસમરોહમ, મારામાં કોઈ ઈચ્છા કે કામના જ ન જન્મે, કઈ માગવાની વૃત્તિ જ ન જન્મે ને એવું ભગવાન તમે કરી આપો. તો પછી ભગવાને શું આપવું પડે? કોઈ પરિચ્છિન્ન વસ્તુ માગીએ તો ભગવાન છૂટી જાય, એટલે આ રમકડું, એનાથી રમ્યા કર, એનાથી ખુશ થા. પણ જો કોઈ પરિચ્છિન્ન વસ્તુ ના માગીએ તો ભગવાન કઈ માગતો નથી, તો પછી પ્રસન્ન થયેલા છે એટલા માટે કંઈક તો આપવું પડે. તો અપરિચ્છિન્ન આપવું પડે. અપરિચ્છિન્ન કોણ છે? તો એ ભગવાન પોતે જ છે. એટલે ભગવાન પોતે પોતાને આપે છે, પોતે પોતાનું જ્ઞાન કરાવી દે છે કે જો હું તારા કરતા જુદો નથી. એટલે ભગવાન પોતે આપે છે એટલે શું? ભક્તને અપરિચ્છિન્ન બનાવી દે છે. ભક્તને અપરિચ્છિન્ન બનાવે છે એટલે શું? એને અપરિચ્છિન્ન પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન આપે છે. પછી એ ભક્ત માટે ક્યારેય ભગવાન જુદા રહેતા નથી. નામદેવની વાત મેં જે કરી હતી પહેલા કે વિશ્વભા ખેચર પાસે જાય છે અને જ્યાં એના પગ મૂકે છે ત્યાં શિવલિંગ ખડું થઈ જાય છે. પછી એ નામદેવ સમજે છે કે આ તો કોઈક ઉત્કૃષ્ટ જ્ઞાની છે, જ્ઞાન સ્વરૂપમાં સ્થિત છે. તો એને પોતાના ગુરુ બનાવે છે. અને ગુરુ બનાવે છે ત્યારે શું કરે છે? ગુરુ રૂપે વિશ્વભા ખેચર નામદેવને સાક્ષાત ઈશ્વરના દર્શન તો થતા જ હતા. પરિચ્છિન્ન રૂપે કૃષ્ણ ભગવાન સાથે એ વ્યવહાર કરતા હતા, એમને જમાડતા હતા, સ્નાન કરાવતા હતા, બધું કરતા હતા. બધો વ્યવહાર નામદેવ કરતા હતા, પરંતુ પરમાત્માનું સાચું સ્વરૂપ જાણતા નહોતા. તો ગુરુ રૂપે આવે છે જયારે પરમાત્મા, ત્યારે શું કરે છે? પરમાત્માના સર્વાત્મ સ્વરૂપની ઓળખ આપે છે. બ્રહ્મ સ્વરૂપની, સર્વાત્મ સ્વરૂપની, સર્વ વ્યાપક સ્વરૂપની ઓળખ આપે છે. પછી એ ઓળખ, એ જ્ઞાન પ્રાપ્ત થયું નામદેવને. પછી નામદેવ પોતાના ઘરે જ રહે છે. તો ભગવાન એમને શોધતા આવે છે, એટલે તું કેમ મને ખવડાવતો નથી, મને કેમ નૈવેદ્ય ધરતો નથી, મને કેમ સ્નાન કરાવતો નથી? કે ભગવાન હવે તો મેં તમારું તાત્વિક સ્વરૂપ જાણી લીધું છે, હવે તો બધે જ તમે છો, બધે જ તમારી સાથે હું વ્યવહાર કરું છું. હવે કોઈ પરિચ્છિન્ન રૂપે ભગવાન તમને હું જાણતો નથી. એટલે પરિચ્છિન્નતા જે છે ને, મારે કઈ પરિચ્છિન્ન જોઈતું નથી. પરિચ્છિન્ન રૂપે ભગવાન પણ નથી જોઈતા, પરિચ્છિન્ન રૂપે સુખ જોઈતું નથી, કઈ નહીં. અપરિચ્છિન્ન સ્વરૂપે પ્રગટ થાય છે એ આ તત્વભાવ પ્રસિદ્ધ હતી. પરમાત્મા પોતાના
યાથાત્મ્યને પ્રગટ કરે છે, વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરે છે. હા, એટલે પરમાત્માનો તત્વભાવ પ્રસિદ્ધતિ એવું શ્રુતિમાં છે. શું છે? અસ્તિ દેવો લબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. તત્વભાવ પ્રસિદ્ધતિ એટલે શું? તત્વનો ભાવ એટલે તત્વભાવ. તો એવો અહીંયા કોઈ વિભક્તિ પ્રત્યે રહેલો નથી તત્વ અને ભાવ વચ્ચે. તત્વ સ્વરૂપ, તત્વભાવ એટલે જ સ્વરૂપ પરમાત્માનું, એટલે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જેમ બ્રાહ્મણનું શરીર, તો બ્રાહ્મણ અને શરીર વચ્ચે કઈ એમાં નોની નુના કોઈ વિભક્તિ પ્રત્યે ના લગાવવાનું, એક જ છે. એમ તત્વભાવ પ્રસિદ્ધતિ એટલે ભગવાન અને પછી આ વેદાંતનો જે શ્રોતા સાધક છે એમાં કોઈ ભેદ રહેતો નથી. આત્મ સ્વરૂપે જ ભગવાન પ્રગટ થાય છે, સર્વવ્યાપી. સર્વવ્યાપી એવા પરમાત્મા સર્વતીત રૂપે પોતાના દર્શન કરાવે છે. પરમાત્મા, જીવ જગત અને ઈશ્વરના ભેદ આપણને કેમ જણાય છે? આપણે પોતાને અંતઃકરણની ઉપાધિથી પરિચ્છિન્ન, અંતઃકરણની ઉપાધિ રૂપી ચશ્મા પહેરીને આપણે જગતને જોઈએ છીએ ત્યારે જગત જુદું અને સુખનું સાધન લાગે આપણને. અંતઃકરણ કેવું? પરિચ્છિન્ન છે, પરિચ્છિન્ન ને હંમેશા બહાર સુખ દેખાય. તો અંતઃકરણ રૂપી ચશ્મા પહેરીશું તો આપણને ઈશ્વર પણ પરોક્ષ જ જણાશે. પરંતુ જયારે આ રીતે તત્વ ભાવે ચોભયો જે કીધું હતું, તત્વ ભાવે ઉપલબ્ધવ્ય, જયારે એના તાત્વિક સ્વરૂપે એને જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે પ્રસન્ન થઈ જાય છે સોપાધિક રૂપે રહીને. પછી કોઈ જીવ જગત ઈશ્વર વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. જીવ જગત અને ઈશ્વરના માયિક રૂપો જેના છે એવા વેશધારી પરમાત્મા. આઈ થિંક આ ઇન્ટરનેટ જ જતું રહ્યું છે. તો ચાલો આટલો વિચાર કર્યો છે. થોડોક આ તત્વભાવ વિશે આચાર્યો જે કહે છે એ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ. એને આ સ્ટેબલ રહેતું નથી એટલે આવતી વખતે જોઈ લઈશું. હરિ ઓમ.